મહારાણા પ્રતાપ છે એ વચનના એકદમ પાકા હતા કે મેં વચન આપ્યું તો હું જઈશ. હવે આ બાજુ અકબરની સૈન્યને ખબર પડી કે મહારાણા પ્રતાપ એના રાણીને મળવા માટે થઈને ઈડર જવાના છે. એટલે દિલ્હીના એ અકબરની તમામ સેનાએ આવી અને આખા ઈડરને ઘેરો કરી લીધો. ચારે બાજુ ફોજ ગોઠવાઈ ગઈ. આજ અહીંયા આવે એટલે મારી નાખીએ. ષડયંત્ર ગોઠવાઈ ગયું બધું. અને એ સમયે મહારાણા પ્રતાપ વિચાર કરે, હવે હું શું કરું? આજનો મારો મળવા જવાનો વાયદો છે, આજની મારી તિથિ છે, આજ મેં વચન આપ્યું છે. વચન પાળવા માટે અડગ હતા અને એમાં પણ જે દિવસે જે તિથિ હતી, જે મળવા જવાનું હતું, એક બાજુ ઈડર ને ચારેય બાજુ અકબરની સેનાએ ઘેરી લીધેલું અને બીજી બાજુ આકાશમાંથી મુશળધાર વરસાદ પડે, નદી ને નાળાઓ બધા આમ ઉભરાઈ ગયા છે. નદીઓ ગાંડી તૂર થઈ છે. અનેક વિટમણાઓ આવે છે. સાંજ પડવા આવી. મહારાણા પ્રતાપ વિચાર કરે, બસ કરું શું? પણ આ મહારાણા પ્રતાપ છે અટંકી, વીર, સાહસિક, તલવારધારી. શું કરું? અને અંતે નક્કી કર્યું, જે થાય તે પણ મળવા તો જવું છે. અને પોતાના ચેતકને દોડાવે છે. ચેતકને દોડાવીને ઘણા બધા એવા નાળાઓ ને એવું બધું પસાર કરીને આવ્યા. પણ બરાબર જ્યાં ઈડરમાં જવું છે તો વચમાં સાબરમતી નદી આવી છે. અને સાબરમતી નદી એકદમ ગાંડી તૂર થઈને વહી રહી છે. પણ ચેતક માથે પલાણ કરીને જેમ પોતાના એ ચેતકને એ ચલાવે, ચેતક પણ એવો હતો, મહારાણા પ્રતાપની વાતને સમજી ગયો હશે કદાચ. અને ચેતકે સાબરમતી નદીમાં પોતે ઝંપલાયું. જેમ એક બાણ, તીર જેમ બાણમાંથી નીકળે અને જેમ આમ એકદમ સડસડાટ અંતરને કાપ્યું જાય, એમ મહારાણા પ્રતાપનું ચેતક પાણીને કાપી જાય છે. પણ બનવા સંજોગે બન્યું એવું કે જે પ્રવાહની અંદર ઘણા બધા વૃક્ષો ધરાશાયી થઈને તણાતા હતા, એમાં એક વૃક્ષની ડાળીમાં ચેતકનો પગ ફસાઈ ગયો અને ચેતક ડૂબવા લાગ્યો છે. અને અંતરમાંથી નાદ થયો, પછી તમે ત્યાં માઇક સ્પીકરમાં ન બોલો તો કાંઈ નહીં, પણ એકવાર અંતરમાંથી યાદ થાય, તું અંતરની વાતોને જાણે છે આઈ, તને મારે કહેવું પડે ના કાંઈ. માં તું તો અંતરની વાતોને જાણનારી છો. અને મહારાણા પ્રતાપે સંકલ્પ કર્યો કે માં, જો હું નિર્વિઘ્ને મારું કામ કરીને જો અકબરના સૈન્યને તોડીને, એના ઘેરાને તોડીને જો પાછો નીકળી જાઉં તો મારી શમશેર હું તારા ચરણોમાં સમર્પિત કરી દઈશ. ચેતકનો પગ વૃક્ષની ડાળીઓમાંથી નીકળી જાય છે અને ઈડરમાં આવી, અને ઈડરની અંદર આવીને એક મહારાણા પ્રતાપે એકલાએ અકબરના સૈન્યને ધમરોડું એને પાછું કાઢ્યું. પોતાના રાણીને સમયે મળી અને ત્યાંથી નીકળીને સીધા આજમાં અંબાજી પાસે આવ્યા અને સવારનું સ્નાનાદિ કર્મ કરી અને મહારાણા પ્રતાપે પોતાની શમશેર માં દુર્ગાના ચરણોમાં સમર્પિત કરી દીધી. માં, તે મારી લાજ રાખી, આજે હું મારું વચન સંપન્ન કરી રહ્યો છું. પણ આનું એકમાત્ર કારણ છે બાપ, ભરોસો હોવો જોઈએ તમને. પણ આપણો ભરોસો ક્યાં સુધી હોય? આપણી ધીરજ જ બહુ ખૂટી જાય છે. અને આપણી ધીરજ ખૂટી જાય ત્યારે કે જ્યારે ભગવાન આપણને સહાય કરવાનું ચાલુ કરવાની તૈયારી કરતા હોય ત્યારે. મેં 1000 વખત કહ્યું છે કે જ્યારે એક વખતના સમયે રૂકમણીજી ભગવાન ઠાકોરજીને જમાડે છે દ્વારિકામાં, અને પરમાત્માએ એક કવન અને બીજું કવન હજી મોઢામાં નાખે અને ત્રીજો કોળિયો હાથમાં લીધો, મોઢા સુધી લઈ ગયેલો કોળિયો ભગવાને પાછો મૂકી દીધો.
અને એ જ સમયે ભગવાન દોડતા ગયા છે. ભગવાન દોડતા ગયા. રૂકમણી વિચાર કરે કે આ ભગવાને જમતા જમતા એવું તે કયું કામ યાદ આવ્યું? એ જમતા જમતા વ્યા ગયા. હજી વિચારમાં એ વિટામણાઓમાં હજી ગૂંચવાયેલા રહ્યા. એ સમય ભગવાન આવી અને પાછા બેસી ગયા. પોતાના અંગરખાના જે ઉપર ઉપવસ્ત્ર હતું એનાથી પોતાનો પરછેવો લૂછી અને ફરી પાછા જમવા બેસી ગયા. જ્યારે જમવા બેસી જાય છે, રૂકમણીજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ ઈ તો કયો, આ જમતા જમતા કયું કામ યાદ આવી ગયું તમે ગયા? રૂકમણી જવા દો ને, જમવા દો ને. ના પ્રભુ કયો. ભગવાન કહે છે, બજારમાં ચોકની વચ્ચે એક મારો ભક્ત છે અને ગામના લોકો એને મારતા હતા અને મારો ભક્ત એમ કહેતો હતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે. મને કૃષ્ણ બચાવશે ના જે ઉદ્ગાર હતા એટલે મારી ફરજ હતી કે મારે એને બચાવવા માટે જવું. એમને મારા ઉપર ભરોસો હતો અને એ ભરોસાને લઈ અને મારે જવું પડ્યું. રૂકમણીએ પ્રશ્ન કર્યો, પ્રભુ બચાવ્યો ને, છોડાવ્યો ને? ભગવાન કહે છે, ના રૂકમણી, હું થોડીકથી પાછો વળી ગયો. અરે પ્રભુ, જમતા જમતા ગયા ને તમે પાછા ને બચાવ્યા વગર ના આવ્યા? તમારા ભક્તને લોકો મારે છે. ત્યારે ભગવાને બહુ સુંદર વાત કરી છે. રૂકમણી, હું ગયો તો એનું કારણ એક જ હતું કે મને એમ હતું મારા ભક્તને જરૂર છે, પણ હું જ્યાંથી પાછો વળ્યો એનું પણ આ કારણ હતું કે મારા ભક્તને પછી મારી જરૂર ન લાગે એટલે હું પાછો વળી ગયો. કારણ હું એની પાસે પહોંચીને એને બચાવું એના પહેલા એમનો ભરોસો મારા ઉપરથી ઉડી ગયો. કદાચ કૃષ્ણ નહીં આવે એનો ભરોસો ઉડી ગયો. એને પોતે હાથમાં પથ્થર લઈ અને લોકોને મારવાનું ચાલુ કર્યું. એટલે મને થયું કે હવે આને મારી જરૂર નથી, હું પાછો આવી ગયો છું. યાદ રાખજો, આપણો ભરોસો, ભગવાન આપણી સહાય કરવાની તૈયારી કરે એની પહેલા આપણો ભરોસો ને આપણી ધીરજ ખૂટી જાય છે. અહીંયા મહારાણા પ્રતાપે માં જગદંબાને પ્રાર્થના કરીને માએ પ્રાર્થના સાંભળી. હવે તમે વિચાર તો કરો, અંબાજી અહીંયા સાબરમતી નદીના મધ્યમાં ઉપરથી મુશળધાર વરસાદ વરસે અને ચેતક આમ જમીનમાંથી જેમ ચાલ્યો તો એમ પાણીમાં ચાલ્યો જાય. કારણ અંતરમાંથી પ્રાર્થના થઈ. તો અંતરની વાતો ને જાણે છે આઈ, તને મારે કહેવું પડે ના કાંઈ. હે ભવાની, હે જગદંબા, હે દુર્ગા, તો મારા અંતરની વાતો જાણે છે. એ ભવાનીમાં અપાર શ્રદ્ધા હોય, એ દુર્ગામાં અપાર શ્રદ્ધા હોય. મેં આગળ પણ કહ્યું હતું, આ જગતમાં શક્તિ માત્ર ભવાની એક જ છે. પછી આપણે જેના રૂપમાં એને ભજતા હોઈએ છીએ એનું નામ આપણે આગળ લગાડી દઈએ છીએ. ખોડલ ભવાની, ચામુંડા ભવાની, અંબા ભવાની, દુર્ગા ભવાની. બાકી શક્તિ તો ભવાની જ છે. એ ભવાનીની જેના એના ઉપર કૃપા છે. અમારા કિરીટભાઈ પણ આપણી આ કથાના જે સહયોગી યજમાન બન્યા છે, અમારા કિરીટભાઈ ને આ બધા મા મોગલના ઉપાસકો, એમને પણ એકવાર તાળીઓથી વધાવીએ કે એમને પણ આ કથાને સાર્થક કરવા માટે માએ જે એને સંપદા આપી છે એ સંપદાને આજે એમણે આ સત્કાર્યમાં વાપરી છે. તો હજારો વર્ષ પહેલાના બનેલા દાખલાઓ પણ એના કરતા આ મહારાણા પ્રતાપ તો હજી થોડા સમય પહેલાની જ આ કથા છે. પણ તમને ભરોસો હોવો જોઈએ. આ જગતની ઉત્પત્તિનું મૂળ જો કોઈ કારણ હોય તો મૂળ કારણ છે માં આદ્ય શક્તિ જગદંબા પોતે. આ સચરાચર જગતનું નિર્માણ કરે છે માં. માના નામનો, માના મંત્રનો બહુ મહિમા છે દુનિયામાં. પછી તો એ નખની અંદર જે માએ બ્રહ્માંડો દેખાડ્યા
અને એ બ્રહ્માંડોને જોઈને ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માજી અને ભગવાન શિવે માની પ્રાર્થના કરી છે કે હે માં, આ તારી લીલાને કોણ પામી શકે? કોણ પામી શકે? ભગવાન વિષ્ણુએ પણ એક બહુ સુંદર વાત કરી હતી. સ્વયંસેવકોને એક વાત કહું, ભાર્ગવ દાદા, આ બાજુ બહેનોમાં છે ને બધી જગ્યા પૂરી થઈ ગઈ, એટલે અહીંયા આગળ જગ્યા ખાલી છે, નીચે બેહાર ચાલુ કરાવજો. ખુરશી ન હોય તો કાંઈ નહીં, પણ અહીંયા લોકોને બેહાડજો સર, એટલે બિચારા ઉભા ઉભા રહીને બેઠા છે. નીચે બેહવા વાળા ને આગળ બેહવા દેવાય, એને તો વ્યાસપીઠના દર્શન થાય ને, નકર ખુરશીને વાહ બિચારા બેસી જાય તો. એક ફાયદો હોય તો એક આમો ગેરફાયદો હોય. માં દુર્ગાના નામનો એટલો મહિમા છે. આ અંબા કોણ? એનો પ્રભાવ શું? જન્મેજે પ્રશ્ન કર્યો, બાપજી મને જવાબ આપો કે અંબા કોણ છે? તો આ ભુવનેશ્વરીના દર્શન કરાવ્યા, પણ મને એ તો જવાબ આપો કે આ ભુવનેશ્વરીના પ્રભાવ કેટલો? એનો પ્રભાવ શું? એ કરી શું શકે? ત્યારે બહુ સુંદર વાત છે અહીંયા કે ભવાની શું ન કરી શકે ધારે તો. સાંભળો, જમદગ્નિ ઋષિ અને લોમશ ઋષિનો એક સંવાદ તમને કઈ બતાવું. માં જગદંબાના વાઘબીજ મંત્રનો કેટલો પ્રતાપ છે આ દુનિયામાં. અરે માણસના મનમાંથી ખાલી એમનેમ અનાયાસે જો વાઘબીજ મંત્રનો ઉદ્ગાર થઈ જાય તો પણ જગદંબા એના ઉપર રાજી થઈ જાય છે. કારણ માં દયાળી બહુ છે, માં કૃપાળુ બહુ છે, માં કરુણા ભરેલી છે. લોમશ ઋષિ છે એ જમદગ્નિ ઋષિને કહે છે, સાંભળો હું તમને માના એક વાઘબીજ મંત્રની કથા કહું. બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. કૌશલ દેશનો એક બ્રાહ્મણ હતો, દેવદત્ત કરીને, અતિ વિદ્વાન બ્રાહ્મણ. પણ એમના ઘેરે જ્યારે સંતાન ન હતું, પુત્ર ન હતો, એટલે પુત્ર પ્રાપ્તિ માટે થઈ અને એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવે છે. એમાં ઘણા બધા બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે. એમાં એ બ્રાહ્મણોમાં એક ગોભીલ નામના એક બ્રાહ્મણ હતા અને એ ઉદ્ગાતા હતા. એ મંત્રોનો ગાન કરી રહ્યા હતા, સામવેદના મંત્રો ભણતા હતા, સામવેદનું મંગલ ગાન કરતા હતા. અને એ પણ પછી વાળું પાછું આમ ખાલી ગાવું એવું જ નહીં, 7 સ્વરોની સાથે ગાતા હતા. ઉદ્ગાતા સામગહ શ્રેષ્ઠ સપ્ત સ્વર સમન્વિત. 7 સ્વરોની સાથે. અને આ 7 સુરોમાં જ બધું આખું સંગીત સમાયેલું છે. સાત સુરોની અંદર એક સામવેદના મંત્રોનું ગાન કરે અને એમાં બરાબર એમને શ્વાસોશ્વાસની ક્રિયામાં 1-2 વખતના સમયે સામવેદના મંત્રનો સ્વર તૂટ્યો. અને દેવદત્ત બહુ જ્ઞાની હતા, એટલે દેવદત્તને જરા ક્રોધ આવ્યો, કારણ કે મંત્રો તૂટે એનો એને પાપ લાગે. એટલે એમણે દેવદત્ત એકદમ ક્રોધે ભરાઈ અને ગોભીલ નામના બ્રાહ્મણને કહે છે કે તું મૂર્ખ છે. મારા પુત્રેશ્રી કામેષ્ટિ યજ્ઞના એ મંત્રોને તોડ્યા છે, મારું કાર્ય સાર્થક નહીં થાય. ગોભીલને ન બોલવાના શબ્દો બોલ્યા છે. ગોભીલ કહે છે, અરે બ્રાહ્મણ, શ્વાસોશ્વાસની ક્રિયા તો એક કુદરતી છે,
અને એમાં કદાચ શ્વાસ લેવામાં અને શ્વાસ છોડવામાં જો કોઈ મંત્રોચ્ચારમાં કોઈ ભેદ રહી ગયો હોય તો એ ક્ષમ્ય છે. પણ દેવદત્ત બ્રાહ્મણ જે કાર્યની સિદ્ધિ માટે કરતા હતા એટલે એને જરા આમ આવેશ આવી ગયો, ક્રોધ આવી ગયો, અને એમાં બ્રાહ્મણનું એને અપમાન કર્યું કે તે મારા કામરેત કર્મની અંદર આજે સ્વરભંગ કર્યો છે. બહુ બધા શબ્દો જ્યારે ગોભીલને કીધા ત્યારે ગોભીલે શાપ આપ્યો કે દેવદત્ત, તું મને મૂર્ખ કહે છે અને અનાયાસે મારી કોઈ પણ ક્ષતિ વગર તું મને ક્યારના મારા પર ક્રોધ કરે છે. હું તને શ્રાપ દઉં છું કે તારે ત્યાં પુત્ર થશે, પણ તારો પુત્ર મૂર્ખ જન્મશે, જા, ગુંગો હશે.